હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી યુટ્યુબ ઉપર ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરેલું છે, જેના અંતર્ગત તમને ડેઇલી રાત્રે 9 વાગે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી તરફથી લાઈવ લેક્ચર જોવા મળી રહ્યા છે. તો આ લેક્ચર્સનો મેક્સિમમ બેનિફિટ ઉઠાવો અને તમારા કરિયરમાં તમે આગળ વધો. આ જે ફ્રી ઓનલાઈન બેચ છે દોસ્તો, એમાં હું તમને ઇંગ્લિશ સબ્જેક્ટ ટીચ કરાવી રહ્યો છું અને ઇંગ્લિશ સબ્જેક્ટના મેં ઘણા બધા લેક્ચર્સ અગાઉ લીધેલા છે. તો તમે આ લેક્ચરને દેખતા પહેલાં મેં જેટલા બી લેક્ચર લીધેલા છે એ બધા જ લેક્ચર્સ જોઈ લો, જેથી કરીને તમને આ લેક્ચરમાં વધુ ફાયદો થાય. તો હવે લાસ્ટ લેક્ચરની થોડી ઘણી વાત કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા પાર્ટ્સ ઓફ સ્પીચ, અને પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે એક પાર્ટ ભણ્યા હતા નાઉન. એ નાઉનના પ્રકારો આપણે ભણી રહ્યા છીએ, જેમાં 2 પ્રકાર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી લીધા. એ હતા પ્રોપર નાઉન અને કોમન નાઉન. અને આજે આપણે ત્રીજો નાઉન ભણવાનો છે, અને એ નાઉનનું નામ છે ફ્રેન્ડ્સ કલેક્ટિવ નાઉન. કેવું નાઉન? કલેક્ટિવ નાઉન. તો આ સેશનને શરૂ કરતાં પહેલાં મેક્સિમમ તમે આ સેશનને શેર કરી દો તમારા મિત્રો સાથે, જેથી કરીને દરેક સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાઈ જાય અને એને કંઈક ને કંઈક ફાયદો થાય. તો આજનું જે ચેપ્ટર છે દોસ્તો, એ ચેપ્ટરનું નામ શું છે? કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉનને એક એક કરીને ડિટેલમાં આપણે ભણી લઈએ. તો દેખો, પહેલાં સિમ્પલ વાત કરીએ બેઝિકથી. એક તો કલેક્ટિવ નાઉનનું ગુજરાતી પહેલાં જાણી લો. કલેક્ટિવ નાઉનનું ગુજરાતી થાય ફ્રેન્ડ્સ સમૂહવાચક નામ. કેવું નામ? સમૂહવાચક નામ. હવે આપણે એની જન્મ કુંડળી નીકાળીએ કે ડિટેલમાં જઈને શીખીએ કે આ શું છે બધું. તો ધ્યાન આપજો. પ્રશ્ન એ છે કે સમૂહ ક્યારે બને? મારો સિમ્પલ પ્રશ્ન તમારા દરેક લોકો માટે દોસ્તો, સમૂહ ક્યારે બને? 2 લોકોથી સમૂહ બને કે 2 થી વધુથી? કમોન, ફટોફટ મને આન્સર આપો. સમૂહ ક્યારે બનશે? 2 લોકોથી સમૂહ બનશે કે 2 થી વધારેથી? યસ, તમારા આન્સર રાઈટ આવી રહ્યા છે ફ્રેન્ડ્સ. આપણને ખ્યાલ છે કે સમૂહ ક્યારે બનશે? 2 થી વધુ હોય ત્યારે. પરંતુ બીજો એક પ્રશ્ન એ છે કે 2 થી વધુ તો છે, પણ એમને છૂટા રાખશો ત્યારે સમૂહ બનશે કે એ લોકોને ભેગા રાખશો ત્યારે સમૂહ બનશે? વન્સ અગેન, 2 થી વધુને છૂટા રાખવાથી સમૂહ બને કે એમને ભેગા રાખવાથી સમૂહ બને? કમ ઓન, ગીવ મી આન્સર. યસ, ઓબ્વિયસલી કે 2 થી વધુને શું કરવું પડે? ભેગા રાખવા પડે. અને ભેગા રાખો ત્યારે એ પોતાનો જે સરસ મજાનો બનાવે એને શું કહેવાય ફ્રેન્ડ્સ? સમૂહ કહેવાય. તો સિમ્પલ, સમૂહ ક્યારે બને? તો 2 થી વધુ હોય અને એ લોકોને કેવા કરવામાં આવે? ભેગા કરવામાં આવે, ભેગા રાખવામાં આવે ત્યારે એ શું બને? સમૂહ બને. અને આ જે ભેગા કરવાની જે ક્રિયા છે, એ ભેગું કરવાની ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય ફ્રેન્ડ્સ કલેક્ટ કરવું. શું કરવું? કલેક્ટ કરવું. અને એ કલેક્ટ શબ્દનો ઉપયોગ કરીને આ જે સમૂહનું નામ બને છે, એ સમૂહને નામ આપવામાં આવ્યું છે કલેક્ટિવ નાઉન. કેવું નાઉન? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનનું ગુજરાતી કરીએ તો એવું થાય કે આ સમૂહને દર્શાવતું નામ, અને સમૂહને જે નામ દર્શાવે એને કહેવાય સમૂહવાચક નામ. શું કહેવાશે? સમૂહવાચક નામ. તો વન્સ અગેન, ભેગા કરવાની ક્રિયાને ઇંગ્લિશની ભાષામાં શું કહેવાય? કલેક્ટ કરવું. કલેક્ટ શબ્દનો ઉપયોગ કરીને શું પડ્યું? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન કોને દર્શાવે? સમૂહને દર્શાવે. એટલા માટે દોસ્તો એનું ગુજરાતી શું થાય છે? સમૂહવાચક નામ. યસ ઓર નો? તો ફરીથી એક લાસ્ટ ટાઈમ, કલેક્ટિવ નાઉનનું ગુજરાતી સમૂહવાચક નામ. પ્રશ્ન એ હતો કે સમૂહ ક્યારે બને? તો 2 થી વધુને કેવા રાખ્યા હોય? ભેગા રાખ્યા હોય ત્યારે શું બને? સમૂહ બને. ભેગું કરવાની ક્રિયાને શું કહેવાય? કલેક્ટ કરવું. કલેક્ટ પરથી નામ શું પડ્યું? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન કોને દર્શાવશે? તો સમૂહને દર્શાવતો હોવાના લીધે એને શું કહેવાશે? સમૂહવાચક નામ. હવે એક પ્રશ્ન એ છે કે સર 2 થી વધુ કોને ભેગા રખાય? તો ગમે તેને, જેને બી તમે ભેગા રાખો એ પોતાનું શું બનાવશે? સમૂહ બનાવશે. જેમ કે 2 થી વધુ બોયઝને ભેગા રાખો તો એ બોયઝનો સમૂહ બનાવી દે. 2 થી વધુ ગર્લ્સને ભેગી રાખો તો ગર્લ્સ એમનો સમૂહ બનાવે. 2 થી વધુ કીડીઓને ભેગી રાખો, કીડીને કહેવાય એન્ટ, તો 2 થી વધુ કીડીઓને ભેગી રાખો તો દોસ્તો એ એમનો સમૂહ બનાવી લે. 2 થી વધુ સિંહને ભેગા રાખો તો સિંહ એમનો સમૂહ બનાવી લે. 2 થી વધુ હરણને ભેગા રાખો તો દોસ્તો એ હરણ પોતાનો સમૂહ બનાવી લે. યસ ઓર નો?
ઇન શોર્ટ, બેથી વધુને કેવા રાખો? ભેગા રાખો તો એ પોતાનો શું બનાવશે? સમૂહ બનાવશે. યસ ઓર નો? કન્ફર્મ છે? અહીંયા સુધી કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ આસ્ક મી. કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને ક્લિયર હોય તો કમેન્ટ સેક્શનમાં મને થમ્સ અપ આપો દોસ્તો, જેથી કરીને મને આઈડિયા આવે કે તમને કમ્પ્લીટ ક્લિયર છે. કન્ફર્મ? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ વધીએ. આઈ હોપ આ કોન્સેપ્ટ તમને ડિટેલમાં ખબર પડી હશે અને તમને એ બી આવડ્યું હશે કે સમૂહવાચક નામને એવું તો શું થાય છે કે જેથી કરીને અંગ્રેજીમાં કલેક્ટિવ નાઉન કહેવાય છે. એની જન્મકુંડળી ક્યાંથી નીકળી? અહીંથી. ભેગા કરવાની ક્રિયાને શું કહેવાય? કલેક્ટ કરવું. ને એના પરથી નામ શું પડ્યું છે? કલેક્ટિવ નાઉન. ડન દોસ્તો? તો હવે ધ્યાન આપજો, આગળ વધીએ. ફ્રેન્ડ્સ, માની લો કે મેં 2થી વધુ ખેલાડીઓને ભેગા કર્યા છે, તો એ ખેલાડીઓનો શું બનાવશે? પોતાનો સમૂહ. તો એને કહેવાશે ખેલાડીઓનો સમૂહ. કેટલા ખેલાડીઓ ભેગા કર્યા છે? 2થી વધુ. તો 2થી વધુ ખેલાડીઓને ભેગું કરું તો ખેલાડીઓ પોતાનો શું બનાવી દે? સમૂહ. અને ખેલાડીઓ જ્યારે સમૂહ બનાવે છે એને શું કહેવાય છે? ટીમ. શું કહેવાય? ટીમ. બસ હવે આનું અંગ્રેજી શીખી લઈએ. તો અંગ્રેજી તમને ખ્યાલ છે ગુજરાતી ભાષા કરતાં કેવું છે? ઊંધી ભાષા છે, અને એટલા માટે કોઈ બી ગુજરાતીનું લાઈનનું અંગ્રેજી કરીશું તો ક્યાંથી થશે? પાછળથી. સમૂહને અંગ્રેજીમાં શું કહીશું? ગ્રુપ. નો, ના, ની, નું અંગ્રેજી મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડેલું છે. પ્લીઝ ગીવ મી આન્સર. નો, ના, ની, નું અંગ્રેજી શું થાય? કમ ઓન. યસ યસ યસ, ઓલ ઓફ યુ આર રાઈટ. નો, ના, ની, નું અંગ્રેજી થશે ઓફ. ખેલાડી એક હોત તો કહેતા પ્લેયર, પણ ખેલાડી એકથી વધુ છે તો શું કહેવાશે? પ્લેયર્સ. શું કહેવાશે? પ્લેયર્સ. તો ખેલાડીઓનો સમૂહ જ્યારે બને છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રુપ ઓફ પ્લેયર્સ, જેને અંગ્રેજીમાં નામ આપીશું દોસ્તો ટીમ. ડન? પણ આ જે ખેલાડીઓએ ભેગા થઈને જે સમૂહ બનાવ્યો છે, એ જે સમૂહ બન્યો, સમજો મારા શબ્દોને, ખેલાડીઓએ ભેગા થઈને જ્યારે સમૂહ બનાવ્યો તો એ સમૂહ કેટલો બન્યો? એક જ સમૂહ. અને એ એક લખવા માટે અંગ્રેજીની ભાષામાં પહેલાંના ટાઈમમાં દોસ્તો 1 લખાતું, પણ 1નું રિપ્લેસમેન્ટ પછી આર્ટિકલ દ્વારા કરવામાં આવ્યું. કયા 2 આર્ટિકલ? એ અને એન આર્ટિકલ દ્વારા. તો મારે એવું કહેવું છે કે ખેલાડીઓનો એક સમૂહ, તો એક મારે લખવું પડશે. તો એક લખવા માટે હું અહીંયા લખીશ એ. શું લખીશ? એ. તો ગ્રુપ ઓફ પ્લેયર્સ, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે ફ્રેન્ડ્સ? ટીમ કહેવાય. શું કહેવાય? ટીમ. તો સિમ્પલ છે કે ખેલાડીઓનો એક સમૂહ, તો એને શું કહી દીધું? ટીમ કહી દીધું. તો આ ટીમ જે નામ આપવામાં આવ્યું છે, એ ટીમ નામ કોને આપવામાં આવ્યું છે? મારો પ્રશ્ન છે તમારી માટે, આ ટીમ નામ કોને આપવામાં આવ્યું છે? આ ખેલાડીઓને નામ આપ્યું છે કે ખેલાડીઓથી બનતા ગ્રુપને આપ્યું છે? વન્સ અગેન, આ ટીમ નામ કોને આપવામાં આવ્યું છે? ખેલાડીઓને કે ખેલાડીઓથી બનતા ગ્રુપને? તો કોમન સેન્સ યુઝ કરો કે કલેક્ટિવ નાઉન સમૂહ માટે વપરાય, અને એટલા માટે ફ્રેન્ડ્સ આ ટીમ નામ ખેલાડીઓ માટે નથી, ખેલાડીઓથી બનતા ગ્રુપ માટે છે. યસ ઓર નો? અને એટલા માટે તો દોસ્તો અ ગ્રુપ ઓફ પ્લેયર્સને આપણે શું કહીએ છીએ? ટીમ કહીએ છીએ. તો આવા ઘણા બધા કલેક્ટિવ નાઉન ફ્રેન્ડ્સ એવરી ટાઈમ એક્ઝામમાં પૂછાય છે, અને જ્યારે એક્ઝામમાં પૂછાય છે ને ત્યારે 2 રીતથી પૂછે છે. કેટલી રીતથી? 2 રીતથી. તો આ છે જૂની રીત કે જે વર્ષોથી આપણી પરીક્ષામાં પૂછાય છે, અને એક નવી રીત જોવી છે કે જે બેંક અને એસએસસીની પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી પૂછાય છે, ને હવે આપણી એક્ઝામ ફોલો કરે છે એ પેટર્નને. તો આ જ કલેક્ટિવ નાઉનને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાય, તો એ શીખવું છે. તો ધ્યાન આપજો. જે નવી રીત છે એમાં કંઈ નવું કરવાનું નથી, એમાં ખાલી થોડું ચેન્જ થશે. તમને આ રીતે ખાલી જગ્યા આપશે, અ ડેશ ઓફ પ્લેયર્સ. ઠીક છે? તો અ ડેશ ઓફ પ્લેયર્સ, તો તમારે અહીંયા જે ગ્રુપ GROUP લખ્યું છે ને, એ ગ્રુપ શબ્દ નીકાળી દેવાનો છે, અને અહીંયા પ્લેયર્સનું જે ગ્રુપ બને ને એનું નામ લખવાનું છે. તો પ્લેયર્સના ગ્રુપનું નામ શું થાય છે? ટીમ. તો તમે નવી પેટર્નમાં અહીંયા શું લખી દેશો? ટીમ. શું લખશો ફ્રેન્ડ્સ? ટીમ. તો શું થઈ ગયું? અ ટીમ ઓફ પ્લેયર્સ. શું બન્યું ફ્રેન્ડ્સ? અ ટીમ ઓફ પ્લેયર્સ. કન્ફર્મ છે? તો વન્સ અગેન, કયું નામ શીખી રહ્યા છો? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન કોના માટે વપરાય? તો સમૂહ માટે. સમૂહ ક્યારે બને? 2થી વધુને કેવા કર્યા હોય? ભેગા કર્યા હોય ત્યારે શું બને? સમૂહ બને. ઠીક છે? ભેગા કરવાની ક્રિયાને શું કહેવાય? કલેક્ટ કરવું. કલેક્ટ પરથી નામ શું થયું? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનને ટોટલ કેટલી રીતે લખાય? 2 રીતે. આ છે ઓલ્ડ રીત, ઓલ્ડ પેટર્ન. આ છે ન્યૂ પેટર્ન. ઓલ્ડ પેટર્નમાં ગ્રુપ ઓફ પ્લેયર્સ લખીને આપશે, નીચે 4 ઓપ્શન હશે, તમારે ઓપ્શન ટિક કરવાનું. કયો આવે? ટીમ.
નવી પેટર્નમાં તમને અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક આપી દેશે. શું આપી દેશે? ફિલિંગ ધ બ્લેન્ક. એ ફિલિંગ ધ બ્લેન્કમાં તમારે નામ લખવાનું હશે. કોનું? અહીંયા આપેલા વ્યક્તિઓનું. ઠીક છે. તો પ્લેયર્સનું ગ્રુપ શું થાય? ટીમ. તો તમારે અહીંયા ટીમ લખી દેવાનું. ડન. તો બંને પેટર્ન આપણે જોવાની છે. અને આજના સેશનમાં એક ખાસિયત વાત એવી છે કે હું તમને અત્યારે કલેક્ટિવ નાઉનની પ્રેક્ટિસ કરાવીશ અને સમય વધશે તો એના પછી કલેક્ટિવ નાઉનના રિગાર્ડિંગ પરીક્ષામાં અત્યાર સુધી જેટલા બી પ્રશ્ન ફ્રેમ થયા છે, ઘણી બધી પરીક્ષામાં દોસ્તો કલેક્ટિવ નાઉન પૂછાયા છે, એ તમામ પરીક્ષાના કલેક્ટિવ નાઉનના પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે અહીંયા લેક્ચરમાં કરવાની છે. તો પ્લીઝ દિલથી ભણજો એકદમ ફોકસની સાથે. તો ધ્યાન આપો. પહેલાં તો ડેફિનેશન વાંચી લઈએ. તો કલેક્ટિવ નાઉન એટલે કેવું નામ થાય? સમૂહવાચક નામ. એ નામ કે જે વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે જગ્યાઓના શેના માટે વપરાય? સમૂહ માટે વપરાય. શેના માટે? સમૂહ માટે વાપરવામાં આવે છે. તેવા નામને કેવું નામ કહેવાય છે? સમૂહવાચક નામ. વન્સ અગેન, એ નામ કે જે વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે જગ્યાઓના કોના માટે વપરાય? સમૂહ માટે વપરાય એવા નામને કેવું નામ કહેવાય? સમૂહવાચક નામ, જેને અંગ્રેજીમાં શું કહીશું? કલેક્ટિવ નાઉન. તો થોડા ઘણા કલેક્ટિવ નાઉન પહેલાં બેઝિક પ્રેક્ટિસ કરો. તો અહીંયા મેં તમને કલેક્ટિવ નાઉનનું લિસ્ટ આપેલું છે, કેટલાક ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રુપ ઓફ પ્લેયર્સ એટલે કે ખેલાડીઓનો એક સમૂહ, જેને શું કીધું? ટીમ. અને બીજી રીતે નવી પેટર્ન વાઇઝ લખવું હોય તો મેં તમને શીખવાડ્યું. કઈ રીતે લખશો? અ ટીમ ઓફ પ્લેયર્સ. ઇટ ઇઝ ન્યૂ પેટર્ન. આ નવી પેટર્ન છે. ડન. અ ગ્રુપ ઓફ જજીસ. જજીસનો મતલબ થાય દોસ્તો જજ. જજ શું કરે? તો નિર્ણય આપે. યસ ઓર નો? તો જજીસનું જે ગ્રુપ બને છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે? જ્યુરી. કદાચ તમે રુસ્તમ મૂવી ધ્યાનથી જોયું હોય તો એ રુસ્તમ મૂવીમાં જ્યારે ફાઇનલ ડિસિઝન આપવાનું હોય છે ત્યારે મેઇન જે જજ બેઠો હોય છે એમ કહે છે કે ઇસ કેસ કા ડિસિઝન હમારી જ્યુરી દેગી. તો અહીંયા જ્યુરી એટલે શું દોસ્તો? તો તમે મૂવીમાં જોશો ને તો ઘણા બધા જજીસનું ગ્રુપ છે. ડન. તો જજીસના ગ્રુપને અંગ્રેજીમાં શું કહેવાય? જ્યુરી. અને નવી પેટર્ન વાઇઝ લખવું હોય તો શું લખશો? અ. પછી ગ્રુપ નહીં લખવાનું, ગ્રુપની જગ્યાએ શું લખવાનું? ગ્રુપનું નામ. તો શું લખશો? જ્યુરી. પછી શું? ઓફ જજીસ. કન્ફર્મ? ઓકે. એવી જ રીતે સોલ્જર્સના ગ્રુપને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? આર્મી. તો ગ્રુપ ઓફ સોલ્જર્સ એને શું કહ્યું? આર્મી. તો એને બીજી રીતે લખશો તો શું લખાશે? એન આર્મી ઓફ સોલ્જર્સ. નેક્સ્ટ, અ ગ્રુપ ઓફ બુક્સ એટલે કે બુક્સથી બનતો સમૂહ, બુક્સનો સમૂહ. તો બુક્સના સમૂહને તમે શું કહો છો? લાઇબ્રેરી. તો એને બીજી રીતે લખો તો શું લખાશે? અ. નવી પેટર્નમાં શું છે? આ ગ્રુપ શબ્દની જગ્યાએ ગ્રુપનું નામ લખવાનું. બુક્સના ગ્રુપનું નામ શું છે? લાઇબ્રેરી. અને એટલા માટે શું લખાશે ફ્રેન્ડ્સ? અ લાઇબ્રેરી ઓફ બુક્સ. કન્ફર્મ છે? તો હું તમને બંને પેટર્નની પ્રેક્ટિસ કરાવીશ. એ બંને પેટર્ન આપણને આવડવી જોઈએ, બિકોઝ એક્ઝામમાં બંને પેટર્ન પૂછાય છે તો બંને પેટર્ન ભણવી પડે. હવે તમારે કરવાનું શું છે કે આ તમામ કલેક્ટિવ નાઉન એક એક કરીને તૈયાર કરતા રહેવાના છે, બિકોઝ આના બેઝ પરથી આ જે આખું ડિસ્કશન પતશે એના પછી પરીક્ષામાં જે બી પૂછાયેલા પ્રશ્નો છે કલેક્ટિવ નાઉનના એના MCQ વાળી પ્રેક્ટિસ કરવાની છે. તો પ્લીઝ થોડું ધ્યાનથી ભણજો. તો આમાં કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ આસ્ક મી. અત્યારે અહીંયા એન કેમ આવ્યું ને એ કેમ આવ્યું એમાં અત્યારે ડિસ્કશન નથી કરવાનું, બિકોઝ એક આખો અલગ ટોપિક છે આર્ટિકલનો, એટલા માટે આપણે એના ઉપર ધ્યાન અત્યારે આપી રહ્યા નથી. અત્યારે કલેક્ટિવ નાઉન ઉપર ફોકસ છે. ડન. તો આઈ હોપ તમને ખબર પડી હશે. કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. નેક્સ્ટ આગળ વધીએ. હવે દેખો ટાઇટલ કેવું માર્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલેક્ટિવ નાઉન્સ. ખૂબ જ અગત્યના સમૂહવાચક નામો. તો હવે હું તમને એક એક કરીને જે ઇમ્પોર્ટન્ટ કલેક્ટિવ નાઉન છે એની પ્રેક્ટિસ કરાવવા જઈ રહ્યો છું. તો પ્લીઝ એક એક કરીને શાંતિથી શીખો. તમારો અવાજ મને સંભળાશે નહીં, પણ હું જ્યારે તમને પૂછું એટલે તમારે મને રિપ્લાય કરવાનો છે. હું તમને પૂછીશ કે ગ્રુપ ઓફ ફિશ, તો તમારે જવાબમાં કહેવાનું શું? સોલ અને સ્કૂલ. પછી આપણે બધા એક સાથે બોલીશું આ લાઈન, અ સોલ યા સ્કૂલ ઓફ ફિશ. યસ ઓર નો? તો આ રીતે આપણે ભણવાનું છે. હું બોલીશ આટલું, તમારે મને એક સાથે જવાબ આપવાનો સોલ યા સ્કૂલ, અને એના પછી દોસ્તો આપણે બધા એક સાથે આ બોલીશું. ડન. તો બંને કામ કરીશું, તો ધ્યાન આપજો. ફિશ. ફિશ એટલે કે માછલી. માછલીઓનું જે સમૂહ હોય દોસ્તો, માછલીઓના ગ્રુપને અંગ્રેજીમાં કહેવાય છે, બે નામ આપ્યા છે, સોલ અને સ્કૂલ. સોલનો સ્પેલિંગ યાદ રાખો, SHOAL, ને એનું બીજું નામ શું છે? સ્કૂલ. અને એટલા માટે ફ્રેન્ડ્સ આપણે શું યાદ રાખીશું? અ ગ્રુપ ઓફ ફિશ. આવું પરીક્ષામાં પૂછાય તો કેટલા આન્સર? સોલ યા સ્કૂલ. બીજી રીતે એને બોલો તો શું બને?
અ સોલ યા સ્કૂલ ઓફ ફિશ. ડન. તો વન્સ અગેન, માછલીના ગ્રુપને શું કહેવાય? તો માછલીના ગ્રુપને કહીશું સોલ યા સ્કૂલ. એક્ઝામમાં કોઈ એક ઓપ્શન આપેલો હશે. નેક્સ્ટ, તમે કદાચ બાહુબલી મૂવી જોયું હોય અને બાહુબલી મૂવીમાં એક સીન આવે છે બાહુબલી પાર્ટ 2માં કે જેમાં એ હિરોઈન જે છે એ એક સાથે 2 થી 3 તીર મારવાનો પ્રયત્ન કરે છે અને પાછળથી પ્રભાસ આવીને એ તીર મારતા એને શીખવાડે છે. તો એ જ્યારે તીર મારે છે ત્યારે એક તીર નથી મારતો, એ 3 થી 4 તીર એક સાથે મારે છે. તો એ જે 3 થી 4 તીર એક સાથે મારે છે તો એ તીરને એક સાથે મારે એટલે તીરનું ગ્રુપ બનશે. તો તીરને દોસ્તો ગુજરાતીમાં બીજું કહેવાય શું? બાણો. બાણોને અંગ્રેજીમાં કહેવાય શું? એરોસ. અને એ એરોસનું જ્યારે ગ્રુપ બને એ ગ્રુપનું અંગ્રેજીમાં નામ પાડવામાં આવ્યું છે શું? ક્વીવર. શું પડ્યું છે? ક્વીવર. તો બાહુબલી મૂવી સબટાઇટલ સાથે જોશો તો એ સીનમાં તમને ક્વીવર લખેલું દેખાશે. તો દેખજો, અ ગ્રુપ ઓફ એરોસ. એરોસનું ગુજરાતી શું થશે? બાણો. તો બાણોનો જે સમૂહ બને એને શું કહેવાય છે? ક્વીવર. એને બીજા વેમાં બોલો તો શું થશે? અ ક્વીવર ઓફ એરોસ. શું બન્યું ફ્રેન્ડ્સ? અ ક્વીવર ઓફ એરોસ. ક્વીવરનો સ્પેલિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો. શું બને? QUIVER. નેક્સ્ટ દોસ્તો, કીડીને કહેવાય એન્ટ. શું કહેવાય? એન્ટ. કીડી એકથી વધુ હોય તો એને કીડીઓ કહેશો ને એને અંગ્રેજીમાં શું કહેશો? એન્ટ્સ. શું કહેશો? એન્ટ્સ. હવે ધ્યાન આપો, કીડીને કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય ને તો કીડી જે છે ને એક દરમાં રહે. શેમાં રહે? દરમાં રહે. પણ એ દર એને ખોદીને અંદરથી છે ને આવડું મોટું બનાવ્યું હોય. અને એ દરમાં તમે કદાચ ધ્યાનથી ક્યારેક જોયું હોય ને તો એ દરમાંથી જ્યારે કીડી બહાર આવતી હશે ને તો એક કીડી નહીં આવતી હોતી, ઘણી બધી કીડીઓ બહાર આવે છે. એનું કારણ એવું છે કારણ કે એ દરની અંદર કીડી એક નથી રહેતી, ઘણી બધી કીડીઓ રહેતી હોય છે. યસ ઓર નો? તો આ રીતે લોકો એ દર બનાવીને રહેતા હોય છે. અને આવું જ એક દોસ્તો માનવ સર્જિત વસ્તુ છે કે જ્યાં આપણે માણસો રહેતા હોય, આવી રીતે ગેટ બનાવેલો અને આ રીતે માણસો અંદર પોતાનું ઘર બનાવીને રહેતા હોય એવા એરિયાને તમે શું કહો છો? કોલોની. શું કહો છો? કોલોની. અને એટલા માટે દોસ્તો કીડીઓના ગ્રુપને આ એમની રહેણી કહેણી પ્રમાણે એક નામ આપેલું છે અને એ નામ શું છે? કોલોની. ડન. તો કીડીઓના ગ્રુપનું એક નામ શું છે? કોલોની. તો પહેલું નામ કમ્પ્લીટ થયું. હવે કીડીઓના ગ્રુપનું બીજું નામ શીખીએ. તો ફ્રેન્ડ્સ ધ્યાન આપો, માન લો કે સવારે ઉઠીને એક કીડી અહીંથી બહાર નીકળી, અહીંયા જ્યારે પહોંચી ત્યારે એને જોયું કે એક મોટો ખાંડનો ટુકડો પડ્યો છે. ડન. તો એને અહીંયા સ્મેલ કર્યું કે હા ખાંડનો ટુકડો છે. તો એ ખાંડનો ટુકડો દોસ્તો એ એકલી પૂરેપૂરું ખાઈ શકશે નહીં. તો એ દોડતી અહીંયા આવી વચ્ચોવચ્ચ અને દોસ્તો પોતાના ગ્રુપમાં એનાઉન્સ કર્યું કે બહાર ખાંડનો ટુકડો પડ્યો છે, જેને ખાવું હોય ને ફેમિલી માટે પાછો લાવવો એ મારી સાથે ચાલો. તો દોસ્તો બધી જ કીડીઓ શું કરશે? આ એક કીડીની આગળ પાછળ જશે અને અહીંયા સુધી પહોંચશે ને બધી કીડીઓ આની ચારે બાજુ લપટાઈ જશે. યસ ઓર નો? અને એને જેટલું ખવાય એટલું ખાશે ને બાકી ઉઠાઈને ક્યાં લઈ દેશે? એના દરમાં લઈ દેશે. ડન. તો આ જે કીડીએ આ રીતનું કામ કર્યું એ જે છે ને એક એકતા બતાવે છે, યુનિટી. અને આવી યુનિટી દર્શાવતા કામ આપણા સોલ્જર્સ કરે છે ને સોલ્જર્સના ગ્રુપને તમે નામ શું આપેલું હતું? આર્મી. અને દોસ્તો કીડીઓ બી એકતા બતાવીને સોલ્જર્સના જેવું કામ કરતો હોવાના લીધે કીડીઓના ગ્રુપનું બીજું નામ પડે છે ને બીજું નામ શું પડે છે? આર્મી. શું પડે છે? આર્મી. અને એટલા માટે યાદ રાખો, કીડીને અંગ્રેજીમાં કહેવાય એન્ટ. કીડી એકથી વધારે હોય તો કીડીઓને શું કહેશો? એન્ટ્સ. એ એન્ટ્સના જે ગ્રુપ બને છે એના ટોટલ કેટલા નામ છે? 2 નામ. કયા? કોલોની અને આર્મી. શું છે? કોલોની અને આર્મી. તો ધ્યાન આપજો. તો અ ગ્રુપ ઓફ એન્ટ્સ. તો એન્ટ્સના ગ્રુપના કેટલા નામ? 2. કયા? કોલોની એન્ડ આર્મી. એને મોડર્ન રીતે બોલવું હોય તો શું બોલાય? તો અહીંયાથી ગ્રુપ નીકાળી દેવાનું અને અહીંયા શું બોલવાનું? અ કોલોની આર્મી ઓફ એન્ટ્સ. ક્લિયર છે? તો તમને 3 નામ તો પહેલાં યાદ રહેવા જોઈએ કે ફિશના ગ્રુપને શું કીધું? સોલ યા સ્કૂલ. એરોસના ગ્રુપને ક્વીવર, જેનો સ્પેલિંગ QUIVER. એન્ટ્સના ગ્રુપને શું કીધું? કોલોની ઓર આર્મી. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, વધારે કલેક્ટિવ નાઉન ભણતા પહેલાં મારે તમારી સામે એક ડિસ્કશન કરવું છે, એક એનાઉન્સમેન્ટ કરવું છે. અને એ એનાઉન્સમેન્ટ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચનું. ઠીક છે? તો ધ્યાન આપો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ દ્વારા દોસ્તો એક સ્પેશિયલ ન્યૂ બેચીસ સ્ટાર્ટ કરવામાં આવી રહી છે. ટોટલ કેટલી સ્પેશિયલ ન્યૂ બેચીસ છે? 2.
એક છે 5th સ્પેશિયલ બેચ PSIની એક્ઝામ માટે. આ 5th સ્પેશિયલ બેચ છે દોસ્તો, 4 બેચીસ ઓલરેડી ફૂલ થઈ ગઈ છે. વી આર ગોઈંગ ટુ લોન્ચ 5th બેચ ઓફ PSI, જેની તારીખ ડેમો લેક્ચરની રહેશે દોસ્તો, જે સ્ટાર્ટ થશે 5 જૂનથી અને જેનો સમય રહેશે દોસ્તો સાંજે 6 વાગે. કેટલા વાગે? સાંજે 6 વાગે. ડન. અને ફ્રેન્ડ્સ, આપણે 2 કોન્સ્ટેબલની બેચ અહીંયા ચાલે છે ને હવે 3જી બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે અને 3rd સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ લોન્ચ કરવાની છે અને એ બેચની તારીખ છે 12 જૂન. 12 જૂનથી શરૂ થઈ જશે, જેનો સમય રહેશે દોસ્તો બપોરે 1 વાગે. ડન. તો જો તમે આ બેચીસમાં જોડાવા માગતા હોય, કોઈ બી એક વન ઓફ ધ ટુ, તો કોઈ બી એક બેચમાં જોડાવા માગતા હો તો ફ્રેન્ડ્સ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જેના પરથી તમને વધુ માહિતી મળી શકશે અને આ બેચીસની ફીસ ને બધું તમને ખ્યાલ આવશે. સેકન્ડ થિંગ, PSIની જે સ્પેશિયલ બેચ છે એમાં ફાયદો એ છે કે એમાં તમને પ્રિલિમ્સ પ્લસ મેન્સ એની તો તૈયારી કરવામાં આવશે, સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ બી ક્લાસીસ થ્રુ જ તૈયારી કરવામાં આવશે અને કોન્સ્ટેબલ બેચમાં બી દોસ્તો ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરવામાં આવવાની છે. ક્લિયર છે? તો તમને આના રિગાર્ડિંગ કોઈ બી ક્વેરી હોય તો તમે ફિઝિકલી આ બ્રાન્ચ ઉપર આવીને વિઝિટ કરી શકો છો, મળી શકો છો, કાં તો આ કોન્ટેક્ટ નંબર દર્શાવેલો છે એના ઉપર કોલ કરીને પૂછી શકો છો. ડન. તો મેક્સિમમ લોકોને શેર કરજો દોસ્તો આ ઇન્ફોર્મેશન, આ બહુ કામની બેચીસ છે બધી. નેક્સ્ટ, કલેક્ટિવ નાઉનને આગળ વધારીએ દોસ્તો. આપણને ખ્યાલ છે કે જંગલનો રાજા કોણ? તો દરેક માણસને ખબર છે જંગલનો રાજા કોણ? સિંહ. સિંહ એટલે કે લાયન. હરણને બી ખબર છે જંગલનો રાજા કોણ? તો સિંહ. ટાઈગરને બી ખબર છે જંગલનો રાજા કોણ? સિંહ. અને મજાની વાત એવી છે કે સિંહને બી ખબર જ છે કે એ એટલે કોણ? જંગલનો રાજા. તો સિંહને તમે ક્યારે બી જુઓ ને દોસ્તો, સિંહ આમ શાંતિથી બેઠો હોય તો બી આમ ગર્વથી બેઠો હોય. કેવી રીતે? ગર્વથી, કે ભાઈ આપણે એટલે કોણ? જંગલના રાજા. સિંહ જ્યારે ચાલતો હોય ને દોસ્તો ત્યારે એ ગર્વથી જ ચાલે, કારણ કે એને ખબર છે કે એ કોણ? જંગલનો રાજા. સિંહ જ્યારે શિકાર કરવા જાય ને ત્યારે બી દોસ્તો આમ ગર્વથી શિકાર કરવા જાય, કારણ કે એને ખબર છે એ કોણ? જંગલનો રાજા. તો સિંહ પોતાની આખી જિંદગી એક એટીટ્યૂડમાં નીકાળે છે અને એ પોતાનો એટીટ્યૂડ કઈ રીતે વર્તાવે છે? ગર્વથી. કેવી રીતે બતાવશે? ગર્વથી. પોતાના ઉપર ગર્વ મહેસૂસ કરે અને ગર્વને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો પ્રાઇડ. શું કહેવાય ફ્રેન્ડ્સ? પ્રાઇડ. અને એટલા માટે સિંહનું જે ગ્રુપ બને છે એ સિંહના ગ્રુપને અંગ્રેજીમાં નામ આપેલું છે પ્રાઇડ. તો ગ્રુપ ઓફ લાયન્સ, તો સિંહોનું જે ગ્રુપ બને એને શું કહેવાય? પ્રાઇડ. એને બીજી રીતે બોલો તો શું કરશો? ગ્રુપ નીકાળી દેવાનું, ત્યાં શું બોલવાનું? અ પ્રાઇડ ઓફ લાયન્સ. આઈ હોપ તમને સમજણ પડી રહી હશે. જ્યાં દોસ્તો કલેક્ટિવ નાઉનમાં લોજિક છે ત્યાં લોજિક સમજીશું, જ્યાં સીધા યાદ રાખવાના છે ત્યાં સીધા યાદ રાખીશું. તો ગ્રુપ ઓફ લાયન્સને અંગ્રેજીમાં શું કીધું? પ્રાઇડ. એને બીજી રીતે બોલો તો અ પ્રાઇડ ઓફ લાયન્સ. મધમક્ખી હોય ને મધુમક્ખી, એ મધુમક્ખીને કહેવાય બી, પણ એ એકથી વધુ હોય, મધુમાખી હોય, ત્યારે એને શું કહીશું? બીસ. શું કહીશું? બીસ. તો દેખો, મધુમાખીઓનો જે ગ્રુપ બને મધમાખીઓનો, તો ગ્રુપ ઓફ બીસ જે બને છે એને અંગ્રેજીમાં શું કીધું છે? સ્વામ. શું કહ્યું? સ્વામ. એને બીજી રીતે બોલો તો ફ્રેન્ડ શું થશે? અ સ્વામ ઓફ બીસ. તો સિમ્પલ, એક મધમાખી હોય તો બી, એકથી વધુ હોય તો બીસ, અને મધમાખીઓનું જ્યારે ગ્રુપ બની જાય ત્યારે એને શું કહેવાનું? સ્વામ. સ્વામને, આ નામને બીજી રીતે બોલવું તો શું બોલાય? અ સ્વામ ઓફ બીસ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, અત્યારે તો હવે એવો સમય છે કે જનરલી આપણે આકાશમાં જોતા નથી, પરંતુ ઉત્તરાયણનો દિવસ હોય 14મી જાન્યુઆરી, અને જ્યારે આપણે ફ્રેન્ડ્સ પતંગ ઉડાઈને થાક્યા હોય, લોથપોથ થઈ ગયા, અને સાંજના 6 વાગે જ્યારે આપણે બધા ટેરેસ ઉપર હોઈએ અને આપણી નજર આકાશમાં પડે તો તમે જો તમારે ઓબ્ઝર્વ કરજો, એ દિવસે તમને ઘણા બધા પક્ષીઓ છે ને આ રીતે ઉડતા દેખાશે. યસ ઓર નો? તો આ જે સમૂહ બને છે એ કેવા પક્ષીઓનું બન્યું છે? ઉડતા પક્ષીઓનું. અને ઉડતા પક્ષીઓનો શેપ છે ને દોસ્તો આવી રીતે દેખાતો હોય, જે એક માનવ સર્જિત ઉડતી વસ્તુના જેવું દેખાય છે. અને માનવ સર્જિત ઉડતી વસ્તુ કેવી છે? ફ્લાઇટ. કઈ છે? ફ્લાઇટ. અને એટલા માટે થઈને આ શેપના આધારે ઉડતા પક્ષીઓના ગ્રુપને ઇંગ્લિશ ભાષામાં નામ આપવામાં આવ્યું છે શું? ફ્લાઇટ. તો યાદ રાખજો. તો ગ્રુપ ઓફ બર્ડ્સ પણ કેવા? ઉડતા. તો ઉડતા પક્ષીઓના ગ્રુપને શું કીધું છે? ફ્લાઇટ. એને બીજી રીતે બોલો તો શું કહેવાય? અ ફ્લાઇટ ઓફ બર્ડ્સ. તો વન્સ અગેન ગ્રુપ ઓફ બર્ડ્સને શું કીધું? ફ્લાઇટ. અગેન રિવાઇઝ કરીએ તો શું થશે? અ ફ્લાઇટ ઓફ બર્ડ્સ. અત્યારે ઉડતા શીખ્યા છે, આગળ જઈને બેઠેલા આવશે તો એને બેઠેલાની વાત કરીશું. ત્યારે દોસ્તો કાઉ એટલે કે ગાયો, બફેલોસ એટલે ભેંસો. તો ગાય અને ભેંસોનું જે ગ્રુપ બને છે એને અંગ્રેજીમાં નામ આપ્યું છે હર્ડ.
શું આપ્યું છે? હર્ડ. એક્ઝામમાં હર્ડ આ બી ઓપ્શનમાં હશે અને એક ઓપ્શન હર્ડનો આ બી હશે. દોસ્તો આ હર્ડ તો મતલબ શું થશે? ગાય અને ભેંસોનો સમૂહ. પણ આ જે હર્ડ છે ને એ ખોટો સ્પેલિંગ થઈ જાય. આ સ્પેલિંગ છે હિયર, એટલે કે સાંભળવાની ક્રિયાનું ભૂતકાળના રૂપનો. કોના રૂપનો? ભૂતકાળના રૂપનો. તો તમને હર્ડનો સાચો સ્પેલિંગ યાદ હોવો જોઈએ. તો કાઉસ અને બફેલોસના ગ્રુપનો સાચો સ્પેલિંગ શું છે? હર્ડનો HERD. અને બીજી રીતે બોલો તો શું બોલાશે? અ હર્ડ ઓફ કાઉસ એન્ડ બફેલોસ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, ઘેટું એક હોય ને તો બી એને કહેવાય શીપ, ને ઘેટાઓ એકથી વધારે હોય તો બી એને શું કહેશો? શીપ. તો ઘેટાનું એક વચન અને બહુવચન ઇંગ્લિશની ભાષામાં સેમ જ થાય છે. શીપ સિંગ્યુલરમાં બી શીપ જ રહે, શીપ પ્લુરલમાં બી શું રહે? શીપ જ રહે. ઠીક છે. અને શીપનું સ્પેલિંગ યાદ રાખશો, SHEEP. હું આ શીપની વાત નહીં કરતો. આ શીપ એટલે શું થશે? જહાજ. યસ ઓર નો? અને આ શીપ એટલે શું થશે? ઘેટું. તો ઘેટું એક હોય તો બી શીપ રહે, ઘેટાઓ એકથી વધુ હોય તો બી શું રહે? શીપ રહે. અને ઘેટા અને બીજું કોણ છે? બકરા. આમાં બકરા બકરીઓ બધું આવી ગયું. તો એને શું કહેવાય? ગોટ્સ. તો ઘેટા અને બકરાઓનો જ્યારે સમૂહ બને તો ગ્રુપ ઓફ શીપ એન્ડ ગોટ્સ, એને અંગ્રેજીમાં કહેવાય છે ફ્લોક. શું કહેવાય? ફ્લોક. જેને નામ શું આપવામાં આવ્યું છે? ફ્લોક. જેનો સ્પેલિંગ શું થશે? FLOCK. શું બને? FLOCK. હવે આને બીજી રીતે બોલવું હોય તો કરવાનું શું છે? આ જે ગ્રુપ શબ્દ છે એને નીકાળી દઈશું, ત્યાં આ નામ લખી દઈશું, તો શું બનશે? અ ફ્લોક ઓફ શીપ એન્ડ ગોટ્સ. તો વન્સ અગેન, ઘેટા અને બકરાના ગ્રુપને અંગ્રેજીમાં શું કહેવાય છે? ફ્લોક કહેવાય છે. ડન. માની લો કે તમારી રિલાયન્સ જેટલી મોટી કંપની છે દોસ્તો. હવે એ કંપનીને ચલાવવી હોય તો કોઈ એક જ વ્યક્તિ દિશા આપનારું હશે તો ચાલશે? ના, તો એ કંપની પ્રોપર વેમાં ચાલશે નહીં. રિલાયન્સ જેટલી મોટી કંપનીને ચલાવવા માટે ઘણા બધા લોકો દિશા આપનારા હોવા જોઈએ. ને જે બી વ્યક્તિ દિશા આપે, દિશાને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો ડાયરેક્શન. શું કરે? ડાયરેક્શન. અને જે બી કંપનીને દિશા પ્રોપર ગાઈડન્સ આપીને ચલાવે છે એ દિશા આપીને ચલાવનારા લોકોને કહેવાય ડાયરેક્ટર. શું કહેવાય? ડાયરેક્ટર. અને એ ડાયરેક્ટર્સનું જ્યારે ગ્રુપ બને તો ગ્રુપ ઓફ ડાયરેક્ટર્સને અંગ્રેજીમાં નામ આપવામાં આવે છે બોર્ડ. શું આપશે? બોર્ડ. જેનો સ્પેલિંગ શું થશે? BOARD. અને બીજી રીતે બોલો તો શું થાય ફ્રેન્ડ્સ? અ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. શું થશે? અ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. એક્ઝામમાં દોસ્તો બોર્ડના સ્પેલિંગ 3 ઓપ્શનમાં લખેલા હશે, પણ 3માંથી એક જ ઓપ્શનમાં સાચો હશે. કયા? કોઈ બી. અને એનો સ્પેલિંગ કયો થશે? BOARD. તો પ્લીઝ યાદ રાખજો. તો ઘેટા અને બકરાના ગ્રુપને શું કીધું? ફ્લોક. ડાયરેક્ટર્સના ગ્રુપને શું કીધું? બોર્ડ. કેટલાક મેં લોકોને જોયા છે કે એ જ્યારે ચાની કીટલી ઉપર જ્યારે બેસીને ચા પીતા હોય અને એમના મિત્રોનું ગ્રુપ સામેથી આવી રહ્યું હોય તો એ ચાની કીટલીવાળા ભાઈને એવું કહેતા હોય કે દેખો આપણી ગેંગ આવે છે. દોસ્તો આપણા મિત્રોના ગ્રુપને ગેંગ કહેવું નહીં, કારણ કે ગેંગ આપણા જેવા નોર્મલ લોકોની હોતી નથી. ગેંગ બનાવવી હોય તો એક સ્પેશિયલ કેટેગરીમાં જવું પડશે. એ સ્પેશિયલ કેટેગરી કઈ છે જાણીને ખુશી થશે, દેખજો. એક છે ડાકુઓ. ડાકુઓને અંગ્રેજીમાં કહેવાય ડેકોઇટ્સ. શું કહેવાય? ડેકોઇટ્સ. અને લૂંટારાઓ. લૂંટારાઓને અંગ્રેજીમાં કહેવાય રોબર્સ. વન્સ અગેન, ડાકુઓને અંગ્રેજીમાં ડેકોઇટ્સ, લૂંટારાઓને અંગ્રેજીમાં શું કહેશો? રોબર્સ. અને ડાકુઓ અને લૂંટારાઓ આમનું જ્યારે ગ્રુપ બને, ઇન શોર્ટ ડેકોઇટ્સ અને રોબર્સનું જ્યારે ગ્રુપ બને ત્યારે એ ગ્રુપનું નામ બને છે દોસ્તો ગેંગ. શું બને છે? ગેંગ. હવે વિચારજો કે આપણા મિત્રોના ગ્રુપને ગેંગ કહેવું કે નહીં. એવી જ રીતે દોસ્તો અ ગેંગ ઓફ ડેકોઇટ્સ એન્ડ રોબર્સ. આને બીજી રીતે બોલવું હોય તો શું બોલાશે? અ ગેંગ ઓફ ડેકોઇટ્સ એન્ડ રોબર્સ. તો દોસ્તો ગેંગ કોની હોય? આપણા જેવા નોર્મલ લોકોની હોય કે સ્પેશિયલ કેટેગરીવાળાની હોય? સ્પેશિયલ કેટેગરીવાળાની હોય. તો કદી પોતાના મિત્રોના ગ્રુપને ગેંગ કહેવું નહીં. યાદ રાખજો. ઠીક છે. તો વન્સ અગેન, ડાકુનું અંગ્રેજી ડેકોઇટ્સ, લૂંટારાઓનું અંગ્રેજી રોબર્સ. એમનું જ્યારે ગ્રુપ બન્યું ત્યારે શું કહ્યું? ગેંગ. તો એને બીજી રીતે શું બોલાય? અ ગેંગ ઓફ ડેકોઇટ્સ એન્ડ રોબર્સ. તો અત્યાર સુધી જેટલા બી કલેક્ટિવ નાઉન શીખ્યા એને ફટોફટ રેપિડ રિવિઝન કરીએ. તો ધ્યાન આપજો. પહેલું શીખ્યા ગ્રુપ ઓફ ફિશ, તો સોલ એન્ડ સ્કૂલ. સેકન્ડ, ગ્રુપ ઓફ એરોસ, ક્વીવર. ગ્રુપ ઓફ એન્ટ્સ, 2 નામ, કોલોની એન્ડ આર્મી. કેમ રિવાઇઝ કરાવું છું? બિકોઝ આના બેઝ પર જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. જ્યારે હું તમને પ્રશ્ન કરાવું ત્યારે તમને આવડવું જોઈએ. દેટ ઇઝ ધ ઓનલી ઇન્ટેન્શન. ગ્રુપ ઓફ લાયન્સ, પ્રાઇડ.
ગ્રુપ ઓફ બીસ, સ્વામ. ગ્રુપ ઓફ બર્ડ્સ પણ કયા? ઉડતા. ઉડતા પક્ષીઓના ગ્રુપને શું કીધું? ફ્લાઇટ. ગ્રુપ ઓફ કાઉસ એન્ડ બફેલોસ, હર્ડ. ગ્રુપ ઓફ શીપ એન્ડ ગોટ્સ, ફ્લોક. ગ્રુપ ઓફ ડાયરેક્ટર્સ, બોર્ડ. ગ્રુપ ઓફ ડેકોઇટ્સ એન્ડ રોબર્સ, ગેંગ. હવે આગળ દોસ્તો, ભૂંડ જે હોય ને, ભૂંડ, એને અંગ્રેજીમાં કહેવાય પીગ. શું કહેવાય? પીગ. અને ભૂંડના બચ્ચા જે નાના 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 હોય એને કહેવાય ફ્રેન્ડ્સ પિગલેટ. શું કહેવાય? પિગલેટ. હવે એકથી વધુ હોય ત્યારે એને શું કહેશો? પિગલેટ્સ. તો ભૂંડના બચ્ચાઓને અંગ્રેજીમાં કહેવાય છે ફ્રેન્ડ્સ પિગલેટ્સ. હવે કદાચ તમે રસ્તામાં આવતા જતાં કદાચ ભૂંડને જોયા હોય ને, તો ભૂંડ જે છે ને કદી એકલું ના ફરતું, એનું ગ્રુપ એની સાથે જ જતું હોય. યસ ઓર નો? તો એ ભૂંડના બચ્ચાઓ એકને બીજાની પાછળ દોડતા દોડતા દેખાય, તો એ જે ભૂંડના બચ્ચાઓનું જે ગ્રુપ બને, એ ગ્રુપ અંગ્રેજીની ભાષામાં દોસ્તો શું નામ પડે છે? લીટર. તો ભૂંડના બચ્ચાઓના ગ્રુપનું અંગ્રેજીમાં નામ શું પડ્યું છે? લીટર. હવે પ્રશ્ન એ થાય કે સર ભૂંડના બચ્ચાઓને આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં શું લેવા દેવા? તો દોસ્તો ધ્યાન આપજો, એના સ્પેલિંગ માટે એક્ઝામિનર પૂછે છે. કોના? એના સ્પેલિંગ માટે. જ્યારે એક્ઝામમાં પૂછાયું હતું ત્યારે લીટરનું ઉચ્ચારણ થાય ને એવા 3 ઓપ્શન્સ હતા, પણ 3માંથી એક જ ઓપ્શન રાઈટ હોય દોસ્તો, જેનો સ્પેલિંગ સાચો હોય એ. એટલા માટે એક્ઝામમાં પૂછે છે. તો વન્સ અગેન, ભૂંડના બચ્ચાને શું કહેવાશે? પિગલેટ્સ. અને એનું જ્યારે ગ્રુપ બને એને અંગ્રેજીમાં શું નામ આપ્યું? લીટર. લીટરનો સ્પેલિંગ દિલથી યાદ રાખી લો, LITTER. હવે તમને એવું થશે સર દિલથી યાદ રાખવું એનો મતલબ શું? દોસ્તો દિલથી યાદ રાખવાનો મતલબ એવો છે કે એટલું ડિટેલમાં જેને યાદ રાખી લો કે જેથી તમને લોંગ ટાઈમ સુધી યાદ રહે. કારણ કે જે બી વસ્તુ દિલમાં હોય ને લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહે છે. યસ ઓર નો? તમે સમજી શકો છો. સો ગ્રુપ ઓફ પિગલેટ્સ એને શું કહેવાય? લીટર. એને બીજી રીતે બોલો તો આ લીટર ઓફ પિગલેટ્સ. શું કહેવાય? આ લીટર ઓફ પિગલેટ્સ. કન્ફર્મ છે? હા. હમણાં કદાચ તમે મને ઓબ્ઝર્વ કર્યો હોય તો મેં ઉત્તરાયણનું એક એક્ઝામ્પલ લઈને ઉડતા પક્ષીઓના ગ્રુપને સમજાવ્યું હતું, અને એ ઉડતા પક્ષીઓના ગ્રુપને તમે શું કહેતા હતા? ફ્લાઇટ કહેતા હતા. હવે પાછું પક્ષીઓનું જ ગ્રુપ આવ્યું છે, પણ હવે પક્ષીઓ કેવા છે? બેઠેલા છે. અને બેઠેલા પક્ષીઓ કદાચ કોઈ વૃક્ષની ડાળી ઉપર બેઠા હોય, કાં તો દોસ્તો કોઈ તાર ઉપર બેઠા હોય, કાં તો પછી ચણવા માટે બેઠા હોય. યસ ઓર નો? ક્યાંય બી પક્ષીઓ જ્યારે બેઠેલા હોય અને બેઠેલા પક્ષીઓનું ગ્રુપ બનાવવું હોય તો એને કહેવાય છે ફ્લોક. શું કહેવાય છે? ફ્લોક. તો ગ્રુપ ઓફ બર્ડ્સ એને શું કહીશું? ફ્લોક. પણ આ કયા પક્ષીઓ છે? બેઠેલા. એને બીજી રીતે બોલો તો શું કહેવાય? અ ફ્લોક ઓફ બર્ડ્સ. આ ફ્લોક નામ કંઈક સાંભળેલું લાગે છે. એક બીજું બી ગ્રુપ હતું જેને આપણે ફ્લોક કહેતા હતા દોસ્તો. કયા ગ્રુપના નામને ફ્લોક કહેતા હતા? ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. હમણાં જ એક ગ્રુપનું નામ આપણે ફ્લોક આપ્યું બેઠેલા પક્ષીઓ સિવાય. કયું છે? ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં કહો. એ હતું દોસ્તો શીપ અને ગોટ્સ. શીપ અને ગોટ્સના ગ્રુપને બી શું કહેવાશે? ફ્લોક. અને બેઠેલા પક્ષીઓના ગ્રુપને બી શું કહેવાશે? ફ્લોક. હવે પ્રશ્ન એ થાય કે સર ખાલી આટલું લખીને આપે અ ગ્રુપ ઓફ બર્ડ્સ, તો હવે એ ગ્રુપ ઓફ બર્ડ્સને અમારે શું સમજવું? બેઠેલા છે કે ઉડતા? તો જો દોસ્તો એક્ઝામિનરે સ્પેસિફિક મેન્શન નહીં કર્યું હોય તો એ તમને બેમાંથી કોઈ એક જ આન્સર આપશે, કાં તો ફ્લાઇટ આપશે કાં તો ફ્લોક આપશે. પણ એ એક્ઝામિનરે સ્પેસિફિકલી મેન્શન કર્યું છે અ ગ્રુપ ઓફ ફ્લાઇંગ બર્ડ્સ, તો તમારે લખવું પડશે ફ્લાઇટ. અ ગ્રુપ ઓફ સિટિંગ બર્ડ્સ, કાં તો એ રીતે લખીને આપે અ ગ્રુપ ઓફ બર્ડ્સ વિચ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી. આવી રીતે લખીને આપે તો તમને ખબર પડે કે કયા બર્ડ્સની વાત થાય છે? સિટિંગ બર્ડ્સ, કે જે લોકો બેઠેલા છે. તો એના માટે શું કહેશો? ફ્લોક. ક્લિયર? તો બધી ક્લેરિટી મેં તમને આપી દીધી છે. નેક્સ્ટ, આ શબ્દને સમજવા માટે આ જે નવું કલેક્ટિવ નાઉન શીખવું છે એને સમજવા માટે પહેલાં આપણે શીખીશું કોને? બંદરને. તો પહેલાં તો આખી લાઈન એક વાંચીએ તો ખબર પડે. બંદર પર જહાજોના સમૂહ માટે કયું કલેક્ટિવ નાઉન વપરાય છે? ફ્લોટિલા. એ ફ્લોટિલા નામ કઈ રીતે આવ્યું છે એ જોવું છે, તો ધ્યાન આપજો, ફોકસ કરજો. દોસ્તો તમને ખ્યાલ છે કે દરિયાના કિનારાને ડેવલપ કરીને જળમાર્ગનો ઉપયોગ કરી ઘણા બધા લોકો બિઝનેસ કરે છે. યસ ઓર નો? અને એ દરિયા કિનારા આગળ જ્યારે જહાજોને પાર્ક કરવામાં આવે અને ત્યાંથી દોસ્તો બિઝનેસ માટે ત્યાં સામાન ભરવામાં આવે અને પછી એ જહાજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, તો એ જે એરિયા દરિયા કિનારાનો ડેવલપ કરવામાં આવે ને એને કહેવાય બંદર. શું કહેવાય? બંદર. અહીંયા બંદરનો મતલબ મંકી નથી. હા, બંદર અલગ છે અહીંયા જ્યાં જહાજોને તમે પાર્ક કરો છો. હવે બંદરને અંગ્રેજીમાં 2 નામ આપેલા છે. એક છે પોર્ટ અને મોડર્ન ગ્રામરમાં એનું નામ છે હાર્બર. કેવું? હાર્બર. તો બંદરના ઇંગ્લિશમાં ટોટલ કેટલા નામ? 2.
એક છે પોર્ટ અને એક છે હાર્બર. હવે અહીંયા જ્યારે જહાજને આપણે પાર્ક કરીશું એટલે કે ઊભું રાખીશું ત્યારે જહાજને કોઈ સાંકળ કે કસક દ્વારા બાંધવામાં આવશે, પણ એ હશે ક્યાં? પાણીની સપાટી ઉપર. એ હશે ક્યાં? પાણીની સપાટી ઉપર. હવે પાણીની સપાટી ઉપર કેવું થાય કે જેમ જેમ પાણી હલે એમ એમ એ જહાજ બી દોસ્તો એની ઉપર આમ તરશે, પણ એ જહાજની પોઝિશન બદલાશે નહીં. એ અહીંયાથી તરતું તો અહીંયા નહીં આવી જાય. કેમ? કારણ કે એને બાંધેલું છે. ડન. તો પાણીની સપાટી ઉપર એક જ જગ્યાએ તમે જ્યારે તરો તો એ ક્રિયાને કહેવાય ફ્લોટ કરવું. શું કરવું? ફ્લોટ કરવું. અને એ ફ્લોટ શબ્દનો ઉપયોગ કરીને આ જે જહાજો જે છે જે બંદર ઉપર પાર્ક કરેલા છે ને બાંધેલા છે અને એ પાણીની સપાટી ઉપર આમ કરીને ફ્લોટ કરે છે, તો એ જહાજોના ગ્રુપને ફ્લોટ શબ્દનો ઉપયોગ કરીને નામ આપવામાં આવ્યું છે ફ્લોટીલા. શું નામ આપ્યું છે? ફ્લોટીલા. તો વન્સ અગેન, બંદરના અંગ્રેજીમાં કેટલા નામ? પોર્ટ યા હાર્બર. ત્યાં આગળ શું પાર્ક કરેલું હશે? જહાજને અંગ્રેજીમાં શું કહેવાય? શિપ. એકથી વધુ હોય તો જહાજોને શું કહેશો? શિપ્સ. હવે એમને જ્યારે બાંધેલા હોય તો પાણીની સપાટી પર એ લોકો શું કરશે? તરશે. એ તરવાની ક્રિયાને શું કહેવાય? ફ્લોટ કરવું. અને ફ્લોટ પરથી અંગ્રેજીમાં એ જહાજોના ગ્રુપનું નામ શું પડ્યું? ફ્લોટીલા. આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે ફ્રેન્ડ્સ. તો ધ્યાન આપજો. બંદર પર જહાજોના સમૂહ માટે જે કલેક્ટિવ નામ વપરાય છે એને શું કહેવાય છે? ફ્લોટીલા. બંદરને અંગ્રેજીમાં પોર્ટ બી કહેવાય ને હાર્બર બી કહેવાય. તો અહીંયા પોર્ટ બી લખી દઉં અને બીજું શું લખી હાર્બર. જહાજને શું કહેવાશે? શિપ્સ. તો ગ્રુપ ઓફ શિપ્સ ઇન ધ હાર્બર યા પોર્ટ એને શું કહેશો? ફ્લોટીલા. ફ્લોટીલાનો સ્પેલિંગ FLOTILLA. બીજી રીતે બોલો તો ફ્લોટીલા ઓફ શિપ્સ ઇન ધ હાર્બર. તો યાદ રાખવું. ડન. તો વન્સ અગેન, અ ગ્રુપ ઓફ શિપ્સ ઇન ધ હાર્બર યા પોર્ટ. તો શું કીધું? ફ્લોટીલા. બીજી રીતે બોલો તો અ ફ્લોટીલા ઓફ શિપ્સ ઇન ધ હાર્બર. ડન છે? ઓકે. તમે કદાચ નવરાત્રિમાં ક્યાંક ગરબે રમવા જતા હો અને તમે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જાઓ, તો પાર્ટી પ્લોટમાં જ્યારે તમે ગરબા રમવા જશો એટલે તમારા જોડે જેટલા બી લોકો આવેલા હશે, એક બે જણા જે બી ફિમેલ મેમ્બર હોય, એ તમને તરત જ કહેશે કે ચલને અહીંથી ક્યાંક બીજે જઈએ, બિકોઝ અહીંયા બહુ જ ક્રાઉડ છે. શું છે? બહુ જ ક્રાઉડ છે. હવે એ ક્રાઉડ શબ્દનો અર્થ શું થાય ખબર છે? તો જ્યારે પાર્ટી પ્લોટમાં તમે ગરબા રમવા જાઓ છો ત્યારે ત્યાં એક બે લોકોની હતા, ત્યાં ઘણા બધા લોકો હોય છે. યસ ઓર નો? અને એ લોકોનો જ્યારે સમૂહ બને ને એ લોકોના સમૂહને એક ફ્રેન્ડ્સ કહેવાય છે ક્રાઉડ. અને લોકોને અંગ્રેજીમાં કહેવાય પીપલ. શું કહેવાય? પીપલ. અને એ લોકોનું જ્યારે સમૂહ બને, એ ગ્રુપ બને, એ ગ્રુપને શું કહેવાશે? ક્રાઉડ. તો ગ્રુપ ઓફ પીપલ જેનું નામ શું પડ્યું? ક્રાઉડ. બીજી રીતે બોલો તો અ ક્રાઉડ ઓફ પીપલ. શું કહીશું? અ ક્રાઉડ ઓફ પીપલ. ડન. હવે જે સિચ્યુએશન સમજાવું એને સમજવાનો પ્રયત્ન કરજો. એક્ઝામમાં ખાલી આટલું લખીને આપે ગ્રુપ ઓફ પીપલ તો શું થશે? ક્રાઉડ. બીજી રીતે બોલો તો અ ક્રાઉડ ઓફ પીપલ. હવે ફોકસ. હા, કદાચ તમે કોઈ સાઉથનું મૂવી જોયું હોય તો સાઉથનું મૂવીમાં તમને ઘણી બધી વખત આવો સીન દેખાશે કે અહીંયા ઘણા બધા લોકો છે કે જે હથિયાર લઈને ભેગા થયા છે. કોઈના હાથમાં તલવાર છે, ગુપ્તી છે, ધારિયું છે, કંઈ બી છે જે મારવા માટે ઉપયોગમાં આવે, હોકી ને બધું. અને આ સાઈડ બીજા બી ઘણા બધા લોકો છે કે જે તલવાર, ધારિયું, ગુપ્તી, ચેન, હોકી આવું બધું લઈને ભેગા થયા છે. યસ ઓર નો? તો આ જે લોકોનો જે સમૂહ છે એ બંને સમૂહ જ્યારે એકબીજાને ભેગા થશે, ટકરાશે, ત્યારે શું એ કોઈ સામાજિક કામ કરશે? એ લોકો કંઈ ગરબા રમવા ભેગા થયા છે? ના, એ લોકો કોઈ સામાજિક કામ કરતા નથી. એ લોકો ભેગા થઈને દોસ્તો હિંસા કરશે. શું કરશે? હિંસા કરશે. અને લોકો દ્વારા જ્યારે ભેગા થઈને હિંસા કરવામાં આવશે તો એને આપણે કહીશું દંગો અથવા રમખાણ. શું કહીશું? દંગો અથવા રમખાણ. અને દંગો અથવા રમખાણને અંગ્રેજીમાં કહેવાય છે રિયોટ. ઠીક છે? અને ઘણા બધા લોકો રાયોટ બી બોલે છે. બંને પ્રોનાઉન્સિએશન સાચા છે. અમેરિકન ઇંગ્લિશ અને બ્રિટિશ ઇંગ્લિશ હોવાના લીધે આવું થાય. તો રાયોટ અને રિયોટ. તો વન્સ અગેન, જ્યારે લોકોનો સમૂહ ભેગો થઈને શું કરે? હિંસા કરે. તો એ હિંસાને શું કહેશો? દંગો કાં તો રમખાણ. એ દંગા કાં તો રમખાણને શું કહેવાશે? રિયોટ. ડન. હવે આ જે દંગો કે રમખાણ આ લોકોએ કર્યો, એમાં જે લોકો ભેગા થયા છે એ લોકોને જે નામ આપીશું, એ લોકોના સમૂહને નામ આપીશું દોસ્તો મોબ. શું કહીશું? મોબ. સમજો, થોડું ટ્વિસ્ટ છે. દંગો ને રમખાણ એટલે શું? તો માણસો દ્વારા ભેગા થઈને કરવામાં આવતી હિંસા. એને શું કીધું? દંગો કાં તો રમખાણ. જેનું અંગ્રેજીમાં નામ શું થયું? રિયોટ અથવા રાયોટ.
હવે આ જે રિયોટ કરવા માટે જે લોકો ભેગા થયા છે એ લોકોનો જે સમૂહ બને છે એ સમૂહને ક્રાઉડ ના કહેવાય, એ સમૂહને શું કહેવાશે? મોબ કહેવાશે. યાદ રાખજો, ટ્વિસ્ટ છે આ. ડન. તો એના પરથી જાણવા એવું મળ્યું કે એવા લોકોનો સમૂહ કે જે રમખાણ કાં તો દંગામાં ભેગા થયા હોય એવા લોકોના સમૂહને શું કહેશો? મોબ. તો ગ્રુપ ઓફ પીપલ ઇન રિયોટ યા રાયોટ, તો એને શું કહેશો? મોબ. એને બીજી રીતે બોલો તો શું બોલાય? અ મોબ ઓફ પીપલ ઇન રિયોટ યા રાયોટ, રમખાણ કાં તો દંગો. ડન. તો રમખાણમાં ભેગા થયેલા લોકોના સમૂહને શું કીધું? મોબ. મોબનો સ્પેલિંગ તો આવડશે, MOB. હવે દેખો, તમને એક્ઝામ આટલું પૂછે, અ ગ્રુપ ઓફ પીપલ, ખાલી આટલું, તો જવાબ શું આવશે? ક્રાઉડ. પણ એક્ઝામમાં ડિટેલમાં પૂછે ગ્રુપ ઓફ પીપલ ઇન રાયોટ કાં તો ઇન રિયોટ, તો શું આવશે જવાબ? મોબ. ડન. હવે માની લઉં કે આપણે એક ક્લાસમાં બધા ભેગા થયા છીએ. માની લો કે ક્લાસમાં 100 સ્ટુડન્ટ્સ છે અને 100 સ્ટુડન્ટ્સ બધા ભેગા થયેલા છે. તો આ બધા લોકો ભેગા થયેલા, તો એને ક્રાઉડ કહેવાય કે નહીં? ઓબ્વિયસલી એને ક્રાઉડ કહેવાય. ડન. હવે આ 100 સ્ટુડન્ટ્સ ભેગા થઈને થોડી ઘણી મસ્તી કરતા હોય અને એમને નિયંત્રણમાં લેવાની જરૂર પડે, તો શું સીધી પોલીસ આવી જશે? સીધી આર્મી આવી જશે? ના. એ કેસમાં થશે એવું કે બહારથી સર આવશે ને સર આવીને કહેશે ચલે અવાજ નહીં, અવાજ કરતા નહીં. તો આ 100 સ્ટુડન્ટ્સ દોસ્તો શાંત થઈ જશે. યસ ઓર નો? પરંતુ થોડી સિચ્યુએશન આ રીતે બને કે આ જે રમખાણ કરવા માટે ભેગા થયેલા લોકો છે, હવે એ લોકો જ્યારે હિંસા કરી રહ્યા હોય, મારામારી કરી રહ્યા હોય ને એમને રોકવા માટે જ્યારે સર જાય અને સર કે ચલે શાંત થઈ જાઓ, તો શું એ સરથી પ્રેક્ટિકલી કાબૂમાં આવશે? એ લોકો નિયંત્રણમાં આવશે? ત્યાં સરથી મેળ પડશે નહીં. તો એમને નિયંત્રણમાં લેવા માટે કોને મોકલવું પડશે? કાં તો પોલીસને. પોલીસથી નિયંત્રણમાં ના આવે તો આર્મીને. ઠીક છે. તો આવા બધા લોકોને, કમાન્ડોને મોકલવા પડે. તો વન્સ અગેન, કે જ્યારે નોર્મલ લોકોને કંટ્રોલ કરવા છે, એટલે કે ક્રાઉડને કંટ્રોલ કરવું છે, તો નોર્મલ વ્યક્તિ દ્વારા થઈ જશે. પણ જ્યારે મોબને કંટ્રોલ કરવું છે તો એ નોર્મલ વ્યક્તિ દ્વારા થશે નહીં. એ કોના દ્વારા થશે? પોલીસ, આર્મી કાં તો કમાન્ડો દ્વારા. તો એક્ઝામમાં પૂછાય કે પોલીસ લોકોના ગ્રુપને કંટ્રોલ કરતી હતી, તો એ કયું ગ્રુપ આવશે? ક્રાઉડ આવશે કે મોબ આવશે? તો ઓબ્વિયસલી દોસ્તો યાદ રાખો કે જ્યારે પોલીસ કોઈને કંટ્રોલમાં કરવાની ટ્રાય કરતી હોય, નિયંત્રણમાં કરવાનું ટ્રાય કરતી હોય, નિયંત્રણમાં લેવાનું, તો હંમેશા જવાબ શું આવશે? મોબ આવશે. શું આવશે? મોબ. પોલીસ આપી શકે છે, કમાન્ડો આપી શકે છે, આર્મી આપી શકે છે. તો એ બધા જ્યારે લોકોના ગ્રુપને કંટ્રોલમાં રહેવાનું ટ્રાય કરે ત્યારે જવાબ શું લખવાનું? મોબ. કંટ્રોલમાં કરવાની ક્રિયા, નિયંત્રણમાં રહેવાની ક્રિયાને કહેવાય દોસ્તો કર્બ કરવું. શું કરવું? કર્બ. તો કર્બનો મતલબ શું છે? નિયંત્રણમાં લેવું. ડન ગાઈસ. તો વન્સ અગેન, નોર્મલ લોકોને કંટ્રોલ કરવું છે તો નોર્મલ દ્વારા થઈ જશે. પણ જ્યારે પોલીસ કોઈને કંટ્રોલ કરશે તો એ કયું ગ્રુપ આવશે? મોબ આવશે. તો ફ્રેન્ડ્સ, આટલા બધા કલેક્ટિવ નાઉન આપણે શીખ્યા છીએ. આ કલેક્ટિવ નાઉન શીખ્યા એના પછી ફ્રેન્ડ્સ હવે આપણે કરવાનું છે પરીક્ષામાં પૂછાયેલા કલેક્ટિવ નાઉનની પ્રેક્ટિસ. ડન. સો એ પ્રેક્ટિસ આપણે પ્રોપર જે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એ જ ક્વેશ્ચન્સ છે આપણી પાસે અને એ જ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની છે. તો એ કલેક્ટિવ નાઉનના પ્રશ્નોની પ્રેક્ટિસ કરતાં પહેલાં હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં, એક એનાઉન્સમેન્ટ કરી દઉં તમારી સામે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ દ્વારા, બ્રાન્ચ ખાસ નોટિસ કરવી દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ દ્વારા ફ્રેન્ડ્સ એક સરસ મજાની કોન્સ્ટેબલ બેચની શરૂઆત કરવામાં આવી રહી છે, જે 8 જૂન 2023ના રોજ શરૂ થશે, જેનો સમય ખાસ નોટ કરજો, સવારે 10:30 થી 12:30 રહેશે. ડન. તમને ખ્યાલ છે કે ટૂંક જ સમયમાં દોસ્તો 8000+ પોલીસ ભરતી થવાની છે. એ પોલીસ ભરતીના રિગાર્ડિંગ જ આ બધી જ બ્રાન્ચીસ અમારી ટાર્ગેટ કરી રહી છે કે ગુજરાતના મેક્સિમમ સ્ટુડન્ટ્સ વર્ધી પહેરી શકે, અને એમાંથી આ એક ઇનિશિયેટિવ છે ફ્રેન્ડ્સ, જે ક્યારથી લોન્ચ થવાની છે બેચ, કોન્સ્ટેબલ બેચ 8 જૂન સવારે 10:30 થી 12:30. તમને જો આ બેચમાં ડેમો લેક્ચર ભરવો હોય તો કાં તો કોઈ બી પ્રકારની માહિતી લેવી હોય તો નીચે દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો, જે નંબર છે 7575060404. ડન ગાઈસ. યાદ રાખજો કઈ બ્રાન્ચ હતી? ભાવનગર. નેક્સ્ટ. સો આઈ હોપ તમે તમામ કલેક્ટિવ નાઉન મેં જ્યારે સમજાયા છે લોજિકની સાથે અને અમુક ડાયરેક્ટ, એને તમે કમ્પ્લીટલી પોતાના માઇન્ડમાં સેટ કરી લીધા હશે ને એના બેઝ પર જ્યારે પ્રશ્ન સામે પરીક્ષામાં પૂછાયા છે તો એ આપણને આવડશે કે નહીં એ જોવાનું છે.
દેખો દોસ્તો, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એમને ભણવાથી મેળ પડતો નથી. કોઈ બી ટૉપિક શીખો એના પછી તરત એની પ્રેક્ટિસ કરવી કમ્પલસરી બને છે. ડન. એટલા માટે કદાચ તમે મારા લેક્ચરને એનાલિસિસ કર્યું હોય અત્યાર સુધીના જેટલા બી લેક્ચર, એમાં જેવો એક કોન્સેપ્ટ સમજીએ છીએ એના પછી આપણે એની પ્રેક્ટિસ કરીએ છીએ. તો આ રીતે દોસ્તો અંગ્રેજી ભણી શકાય. અંગ્રેજી સિવાય બીજા બધા સબ્જેક્ટ્સ બી આ રીતે આપણે ભણી શકીએ. તો ધ્યાન આપજો. પરીક્ષામાં પૂછાયેલા કલેક્ટિવ નાઉનના પ્રશ્નો. So very first question, a dash of birds is always a beautiful sight. તો પક્ષીઓનું ટોળું હંમેશા સુંદર દ્રશ્ય હોય છે. પણ પક્ષીઓનું કયું ટોળું, બેઠેલું કે ઉડતું, એવું તો કંઈ કહ્યું નથી. તો જો એમને ઉડતા પક્ષીઓની વાત કરી હશે તો ફ્લાઇટ ઓપ્શન હશે. જો બેઠેલા પક્ષીઓની વાત કરી હશે તો ફ્લોક ઓપ્શન હશે. કોઈ બી એક ઓપ્શન હોવો જોઈએ. ફ્લીટ, રેન્જ, ગ્રુપ યા ફ્લાઇટ. તો અહીંયા ફ્લોક તો છે જ નહીં. તો ઓબ્વિયસવાળી વાત થઈ કે કયા પક્ષીની વાત છે, ઉડતા. અને ઉડતા પક્ષીઓના ગ્રુપને શું કહીશું ફ્રેન્ડ્સ, ફ્લાઇટ. ટોટલ 15 યા 14 ક્વેશ્ચન્સ છે. આઈ વોન્ટ 14 આઉટ ઓફ 14 ફ્રોમ ઓલ ઓફ યુ. મને 14માંથી 14 પ્રશ્નોના જવાબ સાચા જોઈએ છે ફ્રેન્ડ્સ. આપણે ભણ્યા છીએ ને એ જ પ્રશ્ન દોસ્તો એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવો જોઈએ. ને આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ફ્રેન્ડ્સ, એટલા માટે જવાબ શું આવશે, ફ્લાઇટ. તો બર્ડ્સના ગ્રુપને આપણે શું કીધું, ફ્લાઇટ. રોહિત સ્પોટેડ અ ડેશ ઓફ લાયન્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઓફ ગુજરાત. રોહિતે ગુજરાતના પ્રવાસ દરમિયાન સિંહોનું ટોળું જોયું હતું. તો સિંહોના ટોળાને નામ શું આપેલું છે? મેં તમને સમજાવ્યું છે કે સિંહ હંમેશા કેવી રીતે જીવે પોતાની જિંદગી, ગર્વથી જીવે. ને ગર્વને અંગ્રેજીમાં શું કહેવાય ફ્રેન્ડ્સ, પ્રાઇડ. અને એટલા માટે તમારા બધા જ ઓફિસર્સ જે જવાબ આવે છે બધા બી છે. અને બધાનું કહેવું સાચું છે દોસ્તો. આન્સર શું આવશે, પ્રાઇડ. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, રકુલ સો અ ડેશ ઓફ કાઉસ ઇન ધ ફિલ્ડ. રકુલે ખેતરમાં ગાયોનું ગ્રુપ જોયું હતું. શું આવે, કોના ગ્રુપની વાત છે? રકુલના ગ્રુપની વાત છે કે કાઉસના? કાઉસના. અને કાઉસ અને બફેલોસના ગ્રુપને તમે કંઈક નામ આપતા હતા, કદાચ તમને યાદ હોય. મેં એનો સ્પેલિંગ બી તૈયાર કરવાનો કહ્યો હતો. ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. Come on guys, I want right answer. તો કાઉસ અને બફેલોસના ગ્રુપને ફ્રેન્ડ્સ આપણે કહીએ છીએ શું? તો એમને નામ આપીએ છીએ હર્ડ. શું કહીએ છીએ? હર્ડ. અને હર્ડનો સ્પેલિંગ શું થાય? HERD. There was a dash of ships in the harbor. જહાજોનો સમૂહ કે જે હાર્બર એટલે કે બંદર ઉપર પાર્ક હોય, એ બંદર ઉપર પાર્ક હોય એવા જહાજોના સમૂહને શું કહેવાય? Come on. ફ્લાઇટ, ટ્રુપ, ફ્લોક, ફ્લોટિલા. હમણાં સમજાવ્યું છે, તમને યાદ બી હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, જહાજોનો એવો સમૂહ કે જે બંદર ઉપર છે એવા ગ્રુપને શું કહીશું? ફ્લોટિલા. અને ફ્લોટિલાનો સ્પેલિંગ શું થશે? FLOTILLA. A dash of sheep and goats was grazing in the field. ઘેટાં અને બકરાઓનું સમૂહ ખેતરમાં ચરતું હતું. તો ઘેટાં અને બકરાઓના સમૂહને શું કહેશો? Come on, fast. તો ઘેટાં અને બકરાઓના સમૂહને કહેવાય ફ્રેન્ડ્સ ફ્લોક. શું કહેવાય? ફ્લોક. અને બીજું બી એક ગ્રુપ હતું જેને તમે ફ્લોક કહેતા હતા. આઈ હોપ તમને યાદ હોય. બીજા કયા ગ્રુપને તમે ફ્લોક કહેતા હતા? ઓબ્વિયસવાળી વાત છે કે બેઠેલા પક્ષીઓનું ગ્રુપને. અ ગ્રુપ ઓફ બર્ડ્સ. પણ કેવા? બેઠેલા. તો અ ગ્રુપ ઓફ બર્ડ્સ. ડિટેલમાં લખું તો સિટિંગ બર્ડ્સ. તો બેઠેલા પક્ષીઓના ગ્રુપને શું કહેવાય? ફ્લોક. એવી રીતે શીપ અને ગોટ્સના ગ્રુપને બી શું કહીશું? ફ્લોક. A dash of directors was very happy. What will be correct answer? A dash of directors. કંઈક યાદ આવ્યું? કંપનીને કોઈ એક જ દિશા આપનાર હોય ને તો કામ નહીં થાય. ઘણા બધા દિશા આપનારા જોઈશે, એટલે કે ડાયરેક્ટર્સ જોઈશે. અને ડાયરેક્ટર્સના ગ્રુપને તમે શું કહેશો? બોર્ડ. પણ સર અહીંયા કયો સ્પેલિંગ સાચો? તો એ સ્પેલિંગ થશે BOARD.
અ ડેશ ઓફ રોબર્સ entered the city at night. Here is night. આ નાઇટ છે. હા, તો કયું ગ્રુપ લખવું છે? રોબર્ટ્સનું. રોબર્ટ્સના ગ્રુપને શું કહેતા હતા? મેં તમને સમજાવ્યું છે કે રોબર્ટ્સનું ગ્રુપ એક સ્પેશિયલ કેટેગરીનું હોય અને એને શું કહેવાય છે? ગેંગ. એને મોબ બોબ કહેવું નહીં, એને શું કહેવાય? ગેંગ. નેક્સ્ટ, ધ ડેશ ઓફ પિગલેટ્સ વોઝ સ્લીપિંગ સ્નગલી ઇન ધ ગટર. ભૂંડના બચ્ચાઓનું ટોળું ગટરમાં સુસ્તાથી સૂતું હતું. શું આવશે? યાદ કરો, ભૂંડના બચ્ચાઓના ગ્રુપને શું કહેતા હતા? લીટર. પણ લીટરનો કયો સ્પેલિંગ સાચો? ACK D? તો ફ્રેન્ડ્સ, તમને લીટરનો સ્પેલિંગ મેં તૈયાર કરાયેલો છે. શું થશે? LITTER. ધેટ્સ વાય લીટરનો સ્પેલિંગ શું થશે? LITTER. અને લીટર એ કોનું ગ્રુપ છે? ભૂંડના બચ્ચાઓનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ધ પોલીસ વેર ટ્રાઇંગ ટુ કર્બ ધ ડેશ. તો પોલીસ જે છે એ નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરી રહી હતી. વિચારો, આ પોલીસ કોને નિયંત્રણમાં લેતી હશે? નિયંત્રણમાં લઈને શું કહેવાય? કર્બ કરવું. તો પોલીસ જ્યારે કોઈને નિયંત્રણમાં લે તો એ કયું ગ્રુપ હશે? એ ક્રાઉડ હશે, ટેમ્પર હશે, મોબ હશે, ગ્રુપ હશે? તો આ તો કદી આન્સર આવે જ નહીં. ગ્રુપ ના આવે. કલેક્ટિવ નાઉનનો આન્સર કદી ગ્રુપ નહીં બને. ઠીક છે, ટેમ્પર આવું કોઈ છે નહીં. મોબ આવે કે ક્રાઉડ આવે? તો ક્રાઉડને કંટ્રોલ કરવા માટે સીધી પોલીસ ના આવે. ક્રાઉડ એક નોર્મલ લોકો દ્વારા બી કંટ્રોલ થાય. તો પોલીસ જ્યારે કંટ્રોલ કરવાનો ટ્રાય કરતી હશે, પ્રયત્ન કરતી હશે, એટલે કમ્પલસરી જવાબ શું આવશે? મોબ જ આવશે. શું આવશે? મોબ. યાદ રાખજો. નેક્સ્ટ, ચિલ્ડ્રન કુડ સ્પોટ અ ડેશ ઓફ ફિશ ઇન ધ નિયર બાય પોન્ડ. કોનું ગ્રુપ લખવું છે? ચિલ્ડ્રનનું કે ફિશનું? તો ગ્રુપ ઓફ ફિશ. બે નામ હતા, પહેલું જ શીખ્યા હતા આપણે. શું બનશે? ગ્રુપ ઓફ ફિશ. બે નામ હતા, એક હતું સોલ અને એક હતું સ્કૂલ. તો ફિશના ગ્રુપને શું કહેવાય? સ્કૂલ. યસ ઓર નો? સ્કૂલ ના આપે તો પછી બીજું શું આન્સર આવશે? સોલ. નેક્સ્ટ, અ ડેશ ઓફ એન્ટ્સ હેડ ફોર્મડ અરાઉન્ડ ધ સુગર ક્યુબ. કોનું ગ્રુપ લખવું છે? એન્ટ્સ એટલે કે કીડીઓ. કીડીઓના ગ્રુપના કેટલા નામ હતા? બે. કયા બે નામ હતા? ચલો ફટોફટ મને આન્સર આપો. કીડીઓના ગ્રુપના બંને બે ગ્રુપના નામ આપો. એક હતું કોલોની અને એક હતું આર્મી. તો કાં તો કોલોની આપેલું હશે, કાં તો આર્મી આપેલું હશે. તો અહીંયા આન્સર શું આવશે? આર્મી. યસ ઓર નો? તો ધ્યાન આપજો. અ ડેશ ઓફ બીસ અટેક્ડ મેહુલ ઇન ધ પાર્ક. તો કોનું ગ્રુપ લખવું છે? બીસનું. મધુમક્ખીઓનું જે ગ્રુપ બને એને શું કહેવાય? તો મધુમક્ખીઓના ગ્રુપને શું કહેવાય? કલેક્ટિવ નાઉનનો ક્યારે બી જવાબ દોસ્તો ગ્રુપ તો નહીં જ આવે. તો શું કહેવાશે? હા, વેરી ગુડ ગાઈસ, તમારા આન્સર રાઈટ છે. તો મધુમક્ખીઓનો જે ગ્રુપ હોય છે એને શું કહેવાય છે? સ્વામ. યસ ઓર નો? ઓકે, કમ ઓન. અ ડેશ ઓફ એરોસ વોઝ ફાયર્ડ એટ ધ ડીયર બાય ધ હન્ટર. મેં તમને કંઈક બાહુબલી મૂવીનું એક્ઝામ્પલ આપીને સમજાયેલું છે. બાણોના ગ્રુપને શું કહેવાય? બાણોના ગ્રુપને કહેવાય ફ્રેન્ડ્સ. કમોન, ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. શું કહેવાશે? યસ ગાઈસ, તમારા ઓપ્શન જે આપો છો આન્સર એ સાચા છે. ઓપ્શન નંબર ડી, ક્વીવર. અને ક્વીવરનું સ્પેલિંગ શું થાય? QUIVER. શું થશે? QUIVER. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફિસર્સ આજના સેશનનો, પીપલ ઇન અ રિયોટ. શું થશે? પીપલ ઇન અ રિયોટ એટલે કે રમખાણમાં ભેગા થયેલા લોકો. રમખાણમાં ભેગા થયેલા લોકોને શું કહેશો? ક્રાઉડ, મોબ, હર્ડ, રેબલ. તો રમખાણમાં ભેગા થયેલા લોકોને કહેવાય ફ્રેન્ડ્સ મોબ. શું કહેવાય? મોબ. યસ ઓર નો? હા. તો ફ્રેન્ડ્સ, આટલા કલેક્ટિવ નાઉન આપણી પરીક્ષામાં અત્યાર સુધી પૂછાયેલા છે અને તમામે તમામ પરીક્ષામાં પૂછાયેલા કલેક્ટિવ નાઉનની પ્રેક્ટિસ કરી. બટ ધ થિંગ ઇઝ કે સર આટલા કલેક્ટિવ નાઉન અમે તૈયાર કરી લઈએ તો શું ચાલશે? ના દોસ્તો, એ તો કલેક્ટિવ નાઉન તૈયાર કરવાના જ છે. એના સિવાય તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસ, તમારે બી તો જાતે મહેનત તો કરવી તો પડશે ને. તો એ સેલ્ફ પ્રેક્ટિસ માટે થઈને મેં અહીંયા ઘણા બધા નામ આપેલા છે જે કલેક્ટિવ નાઉનનું લિસ્ટ છે. તો આ કલેક્ટિવ નાઉન દોસ્તો તમારે તૈયાર કરવાના રહેશે. યસ ઓર નો?
તો આ કલેક્ટિવ નાઉન કેવી રીતે તૈયાર કરાય? હવે અમુક લોકો એવું વિચારશે કે આજે ને આજે બધા કલેક્ટિવ નાઉન તૈયાર કરું, તો ના, મેળ નહીં પડે એ રીતે. તમારે ખાલી એક દિવસમાં એક જ કરવાનું. બીજા દિવસે જ્યારે તમે તૈયાર કરો ત્યારે પહેલાં નવો કરવાનો, પછી જૂનાનું રિવિઝન. ત્રીજા દિવસે જ્યારે તૈયાર કરો ત્યારે નવો તૈયાર કરો, પછી છેલ્લા બેનું રિવિઝન. ચોથા દિવસે પાછું નવો તૈયાર અને છેલ્લા 3નું રિવિઝન. આવી રીતે તૈયાર કરવાનું. તમારું કામ દોસ્તો 15 દિવસમાં કમ્પ્લીટ કલેક્ટિવ નાઉન તૈયાર થઈ જશે. આ રીતે તૈયાર કરશો તો લોંગ ટર્મ સુધી યાદ રહેશે. અધરવાઇઝ એક દિવસમાં 4 કલાક ઇન્વેસ્ટ કરીને આને તૈયાર કરો તો યાદ નહીં રહે. કેમ? કારણ કે 15 દિવસ પછી પૂછીશ તો બાઉન્સ, કંઈ યાદ જ નહીં હોય. ડન. તો બેટર છે કે એક એક કરીને તૈયાર કરવું. સો આઈ હોપ તમને કલેક્ટિવ નાઉનમાં હવે કોઈ બી પ્રકારનો ડાઉટ રહ્યો નહીં હોય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ કે તમે મારું સેશનને મેક્સિમમ લાઇક કરો છો, શેર કરો છો. ફ્રેન્ડ્સ, મને તમારો એક સપોર્ટ જોઈએ છે. તમે સેશન ફિનિશ થાય એટલે મેક્સિમમ કમેન્ટ્સ કરો, અને કમેન્ટ્સ પરથી દોસ્તો બીજા વ્યુઅર્સને ખ્યાલ આવશે. કોઈ સ્ટુડન્ટ મારો વિડીયો જોવા આવશે તો પહેલાં કમેન્ટ્સ વાંચશે, અને કમેન્ટ્સ જો સારી હશે તો એને આઈડિયા આવી જશે કે ના, આમનો લેક્ચર ખરેખર જોવા જેવું છે. આપણો એક જ મોટો છે કે દોસ્તો ટુ ધ પોઈન્ટ વાત કરવી અને કન્ટિન્યુઅસ ટીચિંગ આપવું, અને એવું ટીચિંગ આપવું છે કે એક્ઝામમાં કામમાં આવે. આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા લોકો ભણાવનારા છે ફ્રેન્ડ્સ, પરંતુ ટુ ધ પોઈન્ટ ભણાવવું એ અત્યંત જરૂરી છે. દરેકનો સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ને તમને ખ્યાલ આવતો હશે કે કોણ ટુ ધ પોઈન્ટ ભણાવે છે ને કોણ ટુ ધ પોઈન્ટ નથી ભણાવતું. ડન. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ્સ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર.